આજરોજ દાહોદ વિસ્તારની અંદર દાહોદના લોકલ તમામ થાણાઓ એ બી રૂરલ, એલસીબી, એસઓજી, પેરોલ, બીડીએસ અને તમામ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું છે. અલગ અલગ વિસ્તાર ચેકિંગ કરવાની પ્રક્રિયાઓ, અજાણ્યા લોકો ચેક કરવાની પ્રક્રિયાઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે જ્યાં જગ્યા હોય એ તમામ ચેક કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. હું આપના માધ્યમથી દાહોદના લોકોને, તમામ લોકોને એક મેસેજ આપવા માગીશ કે આપના આસપાસના વિસ્તારમાં કોઈ લોકો રહેવા માટે બહારથી આવે છે, ભાડાકરા કરતા નથી, એમની મૂવમેન્ટ શંકાસ્પદ જણાય છે, કોઈ કામ ધંધો કરતા નથી અથવા મૂવમેન્ટ એ પ્રકારની સંદિગ્ધ છે, ભાષા બાબતે કે વ્યવહાર બાબતે ડાઉટ છે, તો એવો કોઈ પણ ઘટનાક્રમમાં પોલીસ તરફથી જાણ કરવામાં આવે. ભૂતકાળમાં પણ દાહોદની અંદર લોકોની જાગૃતતાને કારણે અન્ય રાજ્યમાંથી આવેલી ગુના કરતી ગેંગોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. હથિયારો પણ રિકવર થયા છે. તાજેતરમાં 8 મહિના પહેલાં મોરાદાબાદની ગેંગ પોલીસે પકડી પાડી હતી. એમાં પણ લોકલ લોકોનો સહકાર બહુ ફાયદાકારક રહ્યો હતો. તો ફરીથી કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે દાહોદના લોકો છે પોતે એલર્ટ રહે, જાગૃત રહે. વેપાર કરતા લોકો પોતાની જગ્યાએ, હોટલ ધાબાવાળા પોતાની જગ્યાએ, ચા લારીવાળા પોતાની જગ્યાએ કે તમામ નાગરિકો હંમેશા એલર્ટ રહે. હંમેશા પોતાની આસપાસ કંઈ પણ ઘટના ઘટે છે, સંદિગ્ધ લાગે છે, તાત્કાલિક પોલીસે જાણ કરે, જેથી કરીને આપણે તમામ ભેગા મળી આપણા શહેરની, રાજ્યની, દેશની સુરક્ષા જાળવી છે. જય હિન્દ.